આજે એ તો કૃષ્ણ સ્વામીને બધા સંતોને હેત છે ને લાગણી છે, બાકી વાસ્તવિકતામાં તો મારે ઊભા થવું જોઈએ તમને થેન્ક યુ કહેવા માટે. કેમ કે આજે આવવાનું અને દેવનો સ્પર્શ થાય, દેવના ચરણના દર્શન થાય, એનાથી અધિક વાત શું છે આ જગતની અંદર? મહારાજે પોતે જે ભગવાન પધરાવ્યા છે, પોતે પોતાના સ્વરૂપ કીધા છે, માન્યા નથી. હો, બહુ સ્પષ્ટપણે કહું છું, મારું સ્વરૂપ માનજો એવું નથી. આ મારું સ્વરૂપ છે, ફૂલ સ્ટોપ. આ બહુ સમજવાની વસ્તુ છે. માનવું ઉધાર છે, માનવું એ ઉધાર છે. એટલા માટે મુક્તાન સ્વામી કીધું, બ્રહ્માથી કીટ લગી જોયું, જૂઠું સુખ જાણીને વગોયું. જાણીને વગોયું, માનીને નહીં. માનેનું ઉધાર છે. કોક કે ને આપણે માની લેવાનું, છાપામાં આવે માની લેવાનું. આ તો ભગવાનના શબ્દ છે, એટલે એમાં ફૂલ સ્ટોપ જ આવે. આમાં અલ્પ વિરામ આવતો નથી, પૂર્ણ વિરામ જ આવે છે. હું તો એટલું માનું છું કે મહારાજે જે શબ્દ કીધા છે, મારી વાણી એ મારું સ્વરૂપ છે, એ મહારાજે કીધું છે. એટલે મહારાજના વચન છે કે આ મૂર્તિ અમે પ્રત્યક્ષ રહેલા છીએ. આ બધી મૂર્તિઓ છે એમાં અમે પ્રત્યક્ષ રહેલા છે. અને આ ભૂપેન્દ્રભાઈ મૂડીમાં પણ હતા જોડે. એ મેં યાદ કર્યું, એમને યાદ કર્યું, મેં યાદ કર્યું. અને પછી મને કે અમદાવાદનો લાભ આપજો. મેં કહ્યું આપશું. મેં કે ધોળકાન જેતરપુરનો આપશું. કેમ કે વાસ્તવિકતામાં 9 મંદિર છે, આ 6નું તો ક્યાંકથી કોકડું કાઢેલું છે. હું તો ચોખ્ખું કહું છું, આમાં કંઈ વાંધો નથી. મારા પાસે પ્રૂફ છે, એટલે વાંધો શું છે? કારણ કે વિહારીલાલજી મહારાજની જે વખતે જે નિર્ણય છપાયેલો છે, આજે પણ હું તમને દેખાડું. એમાં ધોળકાની પ્રતિષ્ઠા મહારાજના અંતર્ધ્યાન થયાના 3 વર્ષ પહેલાંની છે. એટલે આ બધી વસ્તુ છે. આપણા પાસે ભગવાને કેટલી કરુણા કરીને આપણને આ સંપ્રદાય આપ્યો છે, એકે પ્રાંત બાકી રાખ્યો નથી. અને આપણે સુખ્યા એના કારણે છીએ. આજે ભાગ્યશાળી છીએ આપણે બધા. અને 24માં તો કાયમ આવવાનું થાય જ છે ને આવતા જ રહેવાના છીએ. તમારા માથે ભટકાણા છીએ અમે બધા. એને જોઈએ ને આનંદ થાય. બધા જોયેલા મોઢા જોઈએ એટલે, અને સંતોને મળીએ ને આ બધું જિંદગીમાં આ જ સુખ છે. પામીને આ જ પામવાનું છે. આનંદમાં રહીએ, મજા કરીએ, મર્યાદામાં રહીને, બસ એ હું કાયમ કહું છું. અને જો આજે આવો સરસ પાટોત્સવ નિમિત્તે કેટલા બધા હરિભક્તો અંજાર વખતથી હજી રાહ જોઈને પાટોત્સવ કરીને પાછા વિદેશ જવાના છે. એટલે આપણે ભાગ્યશાળી છીએ. અને આવો સરસ લાભ ભૂપેન્દ્રભાઈ લીધો તમે. અને આ બધા જો તમારા દીકરાઓને તમે પરિવાર સાફા બાફા બાંધ્યા, બરોબર મજબૂત બાંધ્યા છે, સરસ રૂડા રૂપાડા લાવો. પણ હું એટલું માનું છું કે તમારો છેડો ભગવાનને અડે છે એટલે થાય છે. અને આપણા બધાનો જેનો છેડો ભગવાન સુધી અડશે ને, એનું બધું સારું જ થવાનું છે. કેન્દ્ર બિંદુ ભગવાન છે, નારાયણ દેવ છે, લક્ષ્મીનારાયણ દેવ છે. ભેદ નથી. ભેદ આપણા મગજમાં આવે છે. આપણું મગજ છે ને છુલ્લક છે, 2 પૈસાનું છે. એટલે ભગવાન લાંબા કરે ને ટૂંકા કરે ને ઊંચા કરે ને નીચા કરે, કંઈ કરવાની જરૂર નથી. જેટલા ભગવાન છે અને ભગવાને પ્રસ્થાપિત કરેલા દેવો છે, એમાં કોઈ ભેદભાવ કરે એ અસુર છે. આ વાસ્તવિકતા છે. આ શાસ્ત્રમાં લખેલું છે. ભગવાનમાં ભેદ કરે, જે ભગવાનને નિમ્ન કરે, એનું તો પડછાયો લેવો નહીં અને એને સાંભળીએ લેવું નહીં. એની મોડી વાત
આપણે સાંભળી લેવી નહીં, મોડી વાત કરવી નહીં, ને તો ઉપવાસ કરવો. આવી બધી વાતો જો કઠણ છે. ભગવાનની વાતો બધી મજબૂત હતી. હું તો કાયમ કહું છું, ભગવાને જે વાતો અને જે પત્રો લખ્યા છે એ જો આપણે વાંચીએ તો અડધા બીમાર થઈ જવાય. બહુ મજબૂત ભગવાને આમ સ્ટેમ્પ મારીને આપી દીધા છે. એટલે આપણે બહુ ભાગ્યશાળી છીએ. વિશેષ સમય નથી લેવો, ઘણો સમય થયો છે. 7 વાગ્યા. હવે આપણે